ખુદા મહેરબાન તો ગધા પહેલવાન એ કહેવતને સાર્થક કરી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, ઉદ્યોગ કમિશનર, બોઇલર નિયામક અધિકારીઓ જે બોઇલર ઇન્સ્પેક્ટર હોય, જિલ્લા કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર ચીફ અને શાસક અને વિપક્ષ આ એટલા માટે બોલવું પડે છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે તારીખ 25 એપ્રિલ 2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલ સૈદપુર ગોપાલપુર ગામના છે અને આ ગામમાં ચિરીપાલ ગ્રુપના એકથી વધુ ગેરકાયદેસર પ્રોજેક્ટો, બીજી વાર કહીએ છીએ અમે કે એકથી વધુ ગેરકાયદેસર પ્રોજેક્ટો ધમધમી રહ્યા છે અને છેલ્લા એક દાયકાથી તે વિષય આધારે અહેવાલો સતત પ્રસિદ્ધ કરતા આવ્યા છે અને અમારા અહેવાલો જે વિભાગોના અમે નામ લીધા એ તમામ વિભાગોના અધિકારીઓ માટે તૈયાર ભાણા બની ચૂક્યા છે. અમારા અહેવાલોના આડમાં વિઝિટો કરવાના નામે એમણે શું ખેલ કર્યા છે છેલ્લા એક દાયકામાં. જો આ તમામ વિભાગના અધિકારીઓનો પોલીગ્રાફ ટેસ્ટ થાય તો આને કોણ સાવરે છે એ પણ બહાર આવે. છેલ્લા એક દાયકામાં જે પણ અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે તે કાયદાની અંદરમાં રહીને, કાયદાને ટાંકીને અને સરકારી ડોક્યુમેન્ટ્સ અને સરકારી કાયદાને આગળ કરીને અહેવાલો પ્રસિદ્ધ કરતા આવ્યા છીએ. અમે આ ચિરીપાલ ગ્રુપના માલિકો દ્વારા જમીની ખરીદીમાં કઈ પ્રકારની ગોલમાલો કે ગેરરીતિ આચરી છે, પ્રોજેક્ટો ઊભા કરવામાં કઈ પ્રકારની ગેરરીતિ આચરી છે, પછી જાહેર કુદરતી નાળાઓ ઉપર અતિક્રમણ ને ગેરકાયદેસર બાંધકામો હોય કે બે ગામને જોડતા જાહેર માર્ગ કંપનીમાં સમાઈ લીધા હોય, રિઝર્વેશન પ્લોટ હોય, સરકારી પડતર કે ખરાબાની જમીનો કબજે કરી લીધી હોય સહિતના તમામ વિષયો પર સતત અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. અને સતત અહેવાલો પ્રસિદ્ધ કર્યા પછી કોઈ જ વિભાગના અધિકારીએ ક્યારેય અમારી વિઝિટ નથી કરી કે આમાં સાચું શું એ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. અમે અહીંયાથી અમારો પેટ્રોલને સમય બગાડીને જો જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને મળવા ગયા હોય તો એ મુલાકાત આપતા નથી, ફોન લેતા નથી. અમદાવાદ પૂર્વની કચેરીના હમણાં ખાલી એક અધિકારી છે કે ક્યારેક ફોન લે છે, બાકી અગાઉના જે અધિકારી હતા એક મોડસ ઓપરન્ડી સેટ કરવામાં આવી છે કે અહીંયાથી ઓપરેટ થતી હોય ચિરીપાલ ગ્રુપથી અને માસિક હપ્તા કે જે બી બાંધેલું હોય એ પ્રકારનું આખું ચિત્ર સામે આવ્યું છે. અને અહીંયાથી જ જાણે કહેવામાં આવ્યું કે ગમે તેટલા ફોન કરે તમારે લક્ષ નહીં આપવાનું. અને એનો એક દાખલો બી અમને જાણવા મળ્યો થોડા દિવસ, હજુ એક મહિના પહેલાંની જ વાત છે. અમે વટવા મામલતદારમાં એક અરજી કરી છે આ લોકોની વિરુદ્ધ, ખેડૂત ખાતેદાર સંબંધી છે. અને અરજી કર્યા પછી કોઈ મુવમેન્ટ ના થઈ એટલે અમે આરટીઆઈ કરી છે અને આરટીઆઈમાં કોઈ જવાબ આપ્યો નથી ને હવે અપીલમાં જવાની વાત છે. અને આરટીઆઈમાં કોઈ જવાબ ના આવ્યો એટલે અમે વટવા મામલતદાર જોડે જઈને ગુજરાતીમાં કહીને આવ્યા છે કે તમને આ વસ્તુ સામાન્ય લાગતી છે પણ આ વસ્તુ સામાન્ય નથી. ક્યારેય પણ કુદરતી, આકસ્મિક યા માનવીય ભૂલના કારણે અહીંયા કોઈ અકસ્માત થયો તો આખો વિસ્તાર ખલાસ થઈ જશે. આ પ્રકારનું અમને ભૂતકાળના ફાયરના ચીફે કહ્યું હતું કે તમારું ગામ અણુબોમ્બ ઉપર છે. ત્યારે અમે એમને કહ્યું હતું કે ભાઈ અમારું ગામ અણુબોમ્બ ઉપર છે અને તમે આ જાણો છો તો તમે ફાયર એનઓસી કયા આધારે આપો છો. ત્યારે એમણે કેટલીક રાજકીય મજબૂરીઓ હોવાનું કારણ આગળ ધર્યું હતું
પણ સતત આ વિષયો જ આ વિષય સાથે અન્ય જે દૂષણો છે આ કંપનીના કે આ કંપનીના માલિકોના એના વિશે સતત લખ કરવાના કારણે એવી પણ માહિતી એમને મળી છે કે આ કંપનીના માલિકે એસોસિએશનના લેટર ઉપર કંઈક ફરિયાદો કરી છે અને એવી માહિતી એમને એસોસિએશનના કેટલાક વ્યક્તિઓ દ્વારા જ જાણવા મળી છે અને જ્યારથી જાણવા મળી છે ત્યારથી અમે એ વિગતો માગી રહ્યા છે કે ભાઈ એમનો આપો, અમે લડવા તૈયાર છીએ. અમે લડવા તૈયાર છે. તમે કયા કયા વિભાગમાં અમારા વિરુદ્ધ અરજી આપી છે અમને કોપી આલો. અમે પોતે વાયરલ કરીશું સોશિયલ મીડિયામાં અને મોટા મીડિયામાં એ નાખીશું. અને જેણે અરજી કરી છે જે વિભાગના અધિકારીઓ છે એમનો બી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે અને અમારો બી કરવામાં આવે. ચોર કોટવાલને દંડે એ પ્રકારની જે હરકતો થઈ રહી છે, અહીંયા તમારે જાહેર આરોગ્યને નુકસાન કરવું છે, કુદરતી સંસાધનોનો નાશ કરવો છે, કાયદાનું પાલન નથી કરવું અને પાછી દબાવવાની કોશિશ કરવાની. આ કંપની વિરુદ્ધ અમે સીએમ કાર્યાલય, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિલ્લા કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ના જાણે બીજે બી કેટલી વાર લેખિતમાં અરજીઓ કરેલી છે, પણ કોઈ અધિકારી માઇકોલાલ અમારું નિવેદન લેવા નથી આવ્યો. અને સૌથી મોટી તાજુબની વાત એ છે ગૃહ વિભાગમાંથી જ્યારે તપાસ સ્થાનિક નારોલ પોલીસ સ્ટેશનમાં આવી અને ત્યારે જે ચોકીના પીએસઆઈ હતા અને જે રાઇટર હતા એમણે ટેલિફોનિક ફોન કરીને બોલાયા કે ભાઈ તમે કોઈ અરજી કરી છે ગૃહમાં? તો અમે કહ્યું હા કરી છે. તો તમારો જવાબ લેવાનો છે, તમે આવી જાઓ. અમે ગયા, અમને પૂછવામાં આવ્યું કે આમાં શું કરવાનું છે. અમે ચોખ્ખું જ કહ્યું કે અમે જે અરજી કરી છે એના અનુસંધાનમાં કંપનીમાં ફરીને સચિત્ર અહેવાલ તૈયાર કરો. અમારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે આરટીઆઈ કરીને માગી લઈશું. તો ઠીક છે એટલું કહીને અમને રવાના કર્યા. અને પછી જ્યારે 1-2 વર્ષ પછી અમે આરટીઆઈ કરી તો જવાબમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અરજદારને વારંવાર બોલાવવા છતાં તેઓ હાજર થયા નથી. હવે જે પીએસઆઈ હતા એ પોતે તોડપાણીમાં સસ્પેન્ડ થયેલા છે અને એમને અમારી વચ્ચે શું વાર્તાલાપ થયો એ નક્કી કરવા તો હવે જેમ આપણા આધુનિક જેટલા ઉપકરણો આવે છે અને આપણે હસતા હસતા એને અપનાવી લઈએ છીએ, આધુનિક ટેકનોલોજીની વાત છે, પછી મોબાઈલ હોય, લેપટોપ હોય કે પછી અત્યારે હાલ ચૂંટણીમાં વપરાતા ઈવીએમ હોય, તો એવી જ આધુનિક ટેકનોલોજી કહો કે જે વૈજ્ઞાનિક ટ્રીટમેન્ટ કહો, પોલીગ્રાફ ટેસ્ટ આવા ચોરો માટે ફરજિયાત કરવામાં આવે તો કદાચ કાયદાનું, પર્યાવરણનું, જાહેર આરોગ્યનું અને સૌનું હિત સચવાય એમ છે. આજે એટલી દોડાદોડી હતી, ઇલેક્શનની દોડાદોડી હતી, છતાં ઘરની બહાર નીકળતા જ આ દ્રશ્ય જોયા અમે. તો પછી અમારે તો આ વિષય અમે સતત એન્વાયરમેન્ટ ઉપર સૌથી વધુ અહેવાલ અમે પ્રસિદ્ધ કર્યા છે અને છેલ્લા 1 દાયકામાં અમારા અહેવાલના અનુસંધાનમાં જે અધિકારીઓએ વિઝિટ કરી છે, ખરેખર એમનો જો પોલીગ્રાફ ટેસ્ટ થાય ને તો એટલું મસ્ત મોટું કૌભાંડ બહાર આવે એમ છે કે એનો જવાબ કોઈ ના આપી શકે. આજે પારદર્શક વહીવટની વાતો કરે છે એમાં કોઈ બી જવાબ આપી ના શકે, એટલી હદે અરાજકતા ફેલાઈને મૂકી દીધી છે. અમે કેટલાક વિષય માટે, કારણ કે આ વિસ્તારમાં ચાહે સૈજપુર ગોપાલપુર હોય, પીપળેજ હોય, સાવાડી હોય, ગેસપુર હોય, રાણીપુર હોય, મેક્સિમમ ગંભીર બીમારીઓના કેસ સામે આવ્યા છે. પછી ટીબી હોય, કેન્સર હોય, અસ્થમા હોય, તો આ લોકો આવીને ગમે ત્યાં ફેક્ટરી ઊભી કરી નાખે. રોજગારી જરૂરી છે, આ વિકાસનો વિરોધ નથી, પણ દરેક માટે કાયદા બનેલા છે અને કાયદાનું પાલન થવું જરૂરી છે. જ્યાં સુધી કાયદાનું પાલન થશે નહીં ત્યાંથી જંગલ રાજ જેવું જ ચિત્ર સામે આવશે. અને આ તમે જોઈ શકો છો, આ જંગલ રાજ પર્યાવરણના ભોગે એક ચુકાદો છે, લગભગ સુપ્રીમ કોર્ટનો ગમે તેનો મેં વાંચેલું છે ને, કટિંગ ક્યાંક પડ્યું છે
પર્યાવરણના ભોગે કોઈ પણ ઉદ્યોગને મંજૂરી આપવી નહીં તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. છતાં આ જે તમે જોઈ શકો છો 25 મેગાવોલ્ટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. બાજુમાં જ મસ્ત મોટું તળાવ છે. જે પાવર પ્લાન્ટ ઊભો છે એથી મસ્ત મોટો કુદરતી નાળું પસાર થાય છે. એ નાળું એણે દબાઈ લીધું છે કંપની માલિકે. નિયમ મુજબ નજીકમાં નાળું હોય, તળાવ હોય, ગામ હોય, ધાર્મિક સ્થળો હોય, આવા મોટા ઉદ્યોગોને પરમિશન મળતી જ નથી. છતાં આવા ઉદ્યોગો અહીંયા ધમધમી રહ્યા છે. અને આવનાર સમયમાં આ જ દિશામાં એનજીટીમાં જવું પડે, હાઈકોર્ટમાં જવું પડે, જઈશું. પણ એ પહેલાં એક અરજી તૈયાર કરેલી છે. કારણ કે જે પ્રકારે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસ કરવા માટે નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના મકાન તોડી નાખે છે અને કોઈ બિચારો ચૂંક ચા નહીં કરી શકતો. કારણ કે કાયદો બધા માટે સમાન છે અને એ ખોટા છે અને એમનું તૂટે છે. તો અહીંયા પણ મોટાભાગના ઉદ્યોગોમાં ખૂબ જ લાલિયાવાડી ચાલે છે અને કોઈની પાસે મને નથી લાગતું કે ફાયર એનઓસી હશે કે બીયુ પરમિશન હશે. કારણ કે નિયમ મુજબ જો ડોક્યુમેન્ટ છે એમના ચકાસવામાં આવે તો અમને કોઈને પણ કોઈ પણ પ્રકારની પરમિશન મળે એ સ્થિતિમાં છે જ નહીં. ઇન્ડસ્ટ્રીઝના બાંધકામ 40% કપાત, પાર્કિંગ, ગાર્ડન, એમાંનું કંઈ તમને જોવા નહીં મળે. એકાદ બે ફેક્ટરીમાં કદાચ હોય, 1-2% ફેક્ટરીમાં. હમણાં છેલ્લે હારી થાકીને અમે સતત લડતા આવ્યા છે, ખૂબ લડ્યા છીએ. અને જે પ્રકારે નાના માણસોના મકાનો આખા અમદાવાદમાં ગુજરાતમાં તૂટી રહ્યા છે, મકાનો હોય કે નાના ધંધા રોજગાર હોય, અને એ વિકાસ માટે તોડવામાં આવી રહ્યું છે. એટલે અમે ના છૂટકે પછી સરકારે વચ્ચે જે કાયદા લાવી, ઇમ્પેક્ટ ફીના કાયદા, અને એમાં બી નાના માણસનું લીગલ ઓછું થઈ રહ્યું છે. એવું ધ્યાને આવ્યું કે ભાઈ એ બહુ અઘરા ડોક્યુમેન્ટ્સ માગે છે એટલે શક્ય જ નહીં ઇમ્પેક્ટ ફી ભરી શકાય. એટલે ચાલો મને તાજુબ થયું કે આ નાના માણસનું એક 50 વારનું મકાન હોય કે 25 વારનું હોય, 35 વારનું મકાન હોય કે 60 વાર 70 વારનું હોય, અને એ ડોક્યુમેન્ટ્સ પૂરા ના પાડી શકતા હોય અને એમનું લીગલ ના થતું હોય, એમની ઇમ્પેક્ટ ના લેવાતી હોય, તો આટલા મોટા ઉદ્યોગો છે અને એમણે પણ સરકારી જમીન હોય કે ગૌચર જમીન હોય કે કુદરતી નાળા હોય કે રિઝર્વેશન પ્લોટ, એ ઘણું બધું અતિક્રમણ કર્યું છે. આવી જાહેર બે ગામને જોડતા રસ્તા હોય તો આમની ઇમ્પેક્ટ કઈ રીતની સ્વીકારવામાં આવી છે, આમની આકારણી કઈ રીતની થઈ હશે, એ બાબતે જે આરટીઆઈ પડી છે પેન્ડિંગ, અને એટલો ગંભીર વિષય છે, એમાં બધા 7 થી 8 ડિપાર્ટમેન્ટ ભરાયેલા છે અને જવાબો ના મળતા ગુજરાત માહિતી આયોગમાં મામલો ગયો. આયોગમાં પણ લાગ્યું કે આ તો બહુ જ પેચીદો મામલો છે ને ખૂબ મોટું કૌભાંડ છે. એટલે આયોગે અરજી પેન્ડિંગ રાખી. પેન્ડિંગનો મતલબ બીજી વાર સુનાવણી થાય, પણ સુનાવણીને બદલે એમણે ઓર્ડર કરી દીધો કે ભાઈ તમારી અરજી અભરાએ ચડાવવામાં આવે છે. પણ કમિશનરે કહ્યું કે ભાઈ આ વ્યક્તિને અમે ઓળખીએ છીએ અને આ જિદ્દી છે એટલે આ બીજી આરટીઆઈ કરશે. અને અમે ત્યારે જ કહ્યું કે ભાઈ અમે હવે એક આરટીઆઈ નહીં કરીએ, પણ એને અલગ અલગ પાર્ટમાં વહેંચી નાખીશું. બાકી આ દિશામાં આરટીઆઈ થશે, 1 થી વધુ થશે. પણ આ જે ખોટું થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે નાના માણસોને, એકને ગોળ ને બીજાને ખોળ, એ તો બિલકુલ નહીં ચાલે. મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ આ સૌનો સાથ સૌનો વિકાસ નથી. આ તો નાના માણસનો વોટ લેવાના અને મોટા માણસનો વિકાસ થઈ રહ્યો છે. પર્યાવરણનું નખો જ નીકળી ગયું છે, જાહેર આરોગ્યનું નખો જ નીકળી ગયું છે. એટલે આ બિલકુલ ચલાવી લેવાય નહીં. કાયદા માટે બધા સમાન છે, કાયદા આગળ બધા સમાન છે અને બધાને સમાન કાયદો લાગુ પડે છે.